Jai Shri Swaminarayan students, welcome back again to the virtual lecture series of Environment Conservation and Hazard Management. We are on the lecture number 27. Let's see what we have learned in previous lecture. So, in previous lecture, we have studied the unit number 4, solar power, and in this solar power, we have seen spectrum of solar radiations, also types of solar radiations. Right, we have already studied these points. Okay, let's see what we are going to study in this lecture. So, in this lecture, we are going to study instruments for measuring the solar radiations. Okay, so different types of solar radiations માટેના ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે યુઝ થાય છે બરાબર. સો એ આપણે હવે જોઈશું. ઓકે, સો ધેર આર ટોટલ 4 types of instruments that can be used for the measurement of the solar radiations. The first one comes, which is pyranometer. Okay, after that the second one is pyroheliometer. Third one is sunshine decoder. Fourth one is photovoltaic. Solarimeter. Okay, these 4 types of instruments can be used while measurement of the solar radiations. Okay, so let's see one by one. The first one is pyranometer. Okay, તો શું છે pyranometer? Okay, so it is a radiation measuring instrument. It measures total broadband solar radiations. Total broadband solar radiations. Total broadband, that means direct and diffused radiations together. બરાબર, તો અહીંયા આગળ direct plus diffused, both kind of solar radiations can be measured. બરાબર, it can measure diffused radiation when shading ring is used to prevent beam radiations. બરાબર, તો એ diffuse radiations ને measure કરે છે where shading red used. બરાબર, શેડિંગ રિંગ ધેટ મીન્સ અલગ અલગ ટાઈપ્સના રેડિયેશન્સ માટે એક રિંગ આપણે અલગ અલગ લઈએ છીએ. બરાબર, શેડિંગ રિંગ ધેટ ચેન્જીસ વિથ ધી ઇફેક્ટ ઓફ ધી ફોલિંગ ઓફ રેડિયેશન. બરાબર, સો એના કારણે એ શેડિંગની સાથે ચેન્જ થતું રહે છે. બરાબર, તો એ ક્યારે યુઝ થાય તો મેજર ડિફ્યુઝ રેડિયેશન્સ જ્યારે આપણે એને યુટિલાઇઝ કરવાનું હોય ત્યારે. ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈએ પ્રિન્સિપલ ઓફ operation of pyranometer. બરાબર, સો અહીંયા આગળ તમારે પ્રિન્સિપલ ઓફ ધી ઓપરેશન ઓફ પાયરોનોમીટર સમજાવવાનું છે. ઓકે, સો કેવી રીતે કયા પ્રિન્સિપલ પર એ અફેક્ટ કરે છે? ધેટ મીન્સ બ્લેક સરફેસીસ જે એની હોય છે. Okay, so black surfaces absorb and its white surfaces reflect. બરાબર છે, ઓલવેઝ તમને ખ્યાલ હશે કે બ્લેક સરફેસ વાળું હોય તો શું કરે? એબ્ઝોર્બ કરે છે એનર્જી, એન્ડ વ્હાઇટ સરફેસીસ ઓલવેઝ
જેટલા પણ રેડિયેશન્સ હોય રિફ્લેક્ટ કરે છે, બરાબર. સો more heat energy received from the sun in the form of solar radiations, બરાબર. The temperature differences between two such black and white surfaces detected by thermopile, બરાબર. તો અહીંયા આગળ જેટલું પણ ટેમ્પરેચર છે એ કોના થ્રુ મેઝર થાય છે, તો કે થર્મોપાઇલ થ્રુ મેઝર થાય છે. અને કેમાં મેઝર થયું હશે? ઇન મિલી વોલ્ટ સિગ્નલમાં, બરાબર. એટલે કે મિલી વોલ્ટની અંદર એને મેઝર કરવામાં આવે છે, બરાબર. when it is calibrated in terms of watts per square meter, it gives the measurement of the solar radiation. એનું કેલિબ્રેશન કે આપણે કેવી રીતે કરીએ છીએ કેલિબ્રેશન, દેટ મીન્સ જે આપણું તટસ્થ રીડિંગ આવે, બરાબર. સૌથી પહેલું જે રીડિંગ આવતું હોય જ્યારે 0 વેલ્યુ મળતી હોય, બરાબર, એનું આપણે કેલિબ્રેશન કર્યું કહેવાય. ઓકે, સો કેલિબ્રેશન ઇન ટર્મ્સ ઓફ વોટ્સ પર સ્ક્વેર મીટર, બરાબર. સો એના ટર્મ્સમાં એનું રેડિયેશન થતું હોય છે, બરાબર. એવી જ રીતે એનું કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ છે એ પણ પૂછાતું હોય છે, બરાબર. સો નેક્સ્ટ આપણે જોઈએ પાયરેલિયોમીટર. ઓકે, સો પાયરેલિયોમીટર શું છે? ઓકે, સો ઇઝ યુઝ ટુ મેઝર ડાયરેક્ટ બીમ રેડિયેશન. અહીંયા પાયરેલિયોમીટર શેના માટે યુઝ થાય છે? તો બોથ કાઇન્ડ ઓફ રેડિયેશન્સ માટે. પાયરેલિયોમીટર જે છે શેના માટે યુઝ થાય છે? તો કે મેઝર ડાયરેક્ટ રેડિયેશન્સ, એના માટે જ આપણે એનો યુટિલાઇઝ કરીએ છીએ. ઓકે, નેક્સ્ટ એનો પ્રિન્સિપલ આવે, ધેટ મીન્સ કયા પ્રિન્સિપલ પર એ વર્ક કરે છે. ઓકે, સો ઇટ ઇઝ ઓલ્સો વર્કિંગ ઓન સિમિલર પ્રિન્સિપલ ઓફ એઝ પાયરેનોમીટર, સિમિલર એઝ પાયરેનોમીટર, બરાબર. બંનેનો પ્રિન્સિપલ આપણને અહીંયા આગળ સેમ જ મળે છે. ઓકે, ટેમ્પરેચર ડિફરન્સીસ બિટવીન બ્લેક એન્ડ વ્હાઇટ રેડિયેશન એબ્સોર્બિંગ સર્ફેસીસ પ્રોડ્યુસીસ EMF, ઇલેક્ટ્રોમેગ્નેટિક જે એના અણુઓ હોય છે એમાં એનું ડિસ્ટ્રીબ્યુશન કરે છે, બરાબર. સો એ પ્રમાણે આપણું પાયરેલિયોમીટર જે છે એ વર્ક કરતું હોય છે. ઓકે, પછી જોઈએ સનશાઇન રેકોર્ડર. થર્ડ વન ઇઝ સનશાઇન રેકોર્ડર. ઓકે, સો સનશાઇન રેકોર્ડર કેવી રીતે વર્ક કરે છે? ઓકે, સો સનશાઇન રેકોર્ડરની અંદર used to measure the duration of the day when there was bright sunshine, બરાબર. duration of the day when there was bright sunshine giving beam radiations. ઓકે, સો સનશાઇન રેકોર્ડર શું કરે છે? તો કે થ્રુ આઉટ ધ ડે, બરાબર, કયા ટાઈમમાં, એટલે કે તમને ખ્યાલ હશે કે 12 વાગ્યાથી 2 વાગ્યાનો જે ટાઈમિંગ છે ત્યાં આગળ સનશાઇન સૌથી મેક્સિમમ હોય છે, બરાબર, બિકોઝ ઇટ ઇઝ ઓન ધી ટોપ ઓફ ધી અર્થ, બરાબર. સો એ કન્ડિશનમાં જે આપણું રેડિયેશન મળે છે, બરાબર, એનો આપણે સનશાઇન, બ્રાઇટ સનશાઇન જે છે એનો આપણે અહીંયા આગળ મેઝરમેન્ટ કરાવીએ છીએ. કોના થ્રુ? તો કે સનશાઇન રેકોર્ડર થ્રુ, બરાબર. ઓકે, સો the day of the card paper kept in the grooves provided on the instrument, બરાબર. એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે કે જેની અંદર આવી ટાઈપનું એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, બરાબર, જેની ઉપર સર્કલ ફિક્સ કરેલું હોય છે અને એને મેઝરિંગ ડિવાઇસીસ સાથે કનેક્ટ કરેલું હોય છે, બરાબર. સો આ ટાઈપના કન્સ્ટ્રક્શન થ્રુ એને આપણે યુઝ કરી શકીએ છીએ, જેની અંદર આ જે પોર્શન છે એને આપણે સ્ફિયરિકલ બાઉલ કહીએ છીએ. આ છે આપણું ગ્લાસ રિફ્લેક્ટર ઓર ધી ગ્લાસ સ્ફિયર એન્ડ ધી રેકોર્ડેડ ગ્લાસ. અહીંયા ઉપર જે હશે ને એ રેકોર્ડેડ ગ્લાસ હશે, બરાબર. સો એના થ્રુ સનશાઇન ત્યાં આગળ એબ્ઝોર્બ થાય છે અને કેટલા અમાઉન્ટ ઓફ બ્રાઇટ સનશાઇન હતી ત્યાં આગળ મેઝર આપણે કરાવી શકીએ છીએ.
Okay, so let's see the next point. Okay, so હવે આપણે જોઈએ the next point, which is photovoltaic solarimeter. બરાબર. સો એ પણ એક ટાઈપનું શું છે, ઇન્સ્ટ્રુમેન્ટ જ છે, જસ્ટ લાઈક ટિપિકલ પાયરેનોમીટર. બરાબર, લાઈક ટિપિકલ pyrometer. Okay, which measures solar flux intensity, which measures solar flux intensity. Okay, સોલાર રેડિયેશનની કઈ ઇન્ટેન્સિટી મેઝર કરે છે, તો કે સોલાર ફ્લક્સ ઇન્ટેન્સિટી એ મેઝર કરે છે. બરાબર, ઇટ વર્ક્સ ઓન ધી પ્રિન્સિપલ ઓફ ધી સોલાર ફોલ્ટેનિક ફોટોવોલ્ટેનિક સેલ. બરાબર, તો આ એનો પ્રિન્સિપલ હશે. બરાબર, એટલે કે સોલર ફોટોવોલ્ટેનિક સેલ જે રીતે વર્ક કરતા હોય છે એ જ મીટરથી ફોટોવોલ્ટેનિક સોલરીમીટર વર્ક કરે છે. બરાબર, શું કરે છે, તો સોલર એનર્જી is received on solar cells. બરાબર, એટલે સોલર સેલની અંદર એ શું થાય છે, રિસીવ થાય છે, which are connected to variable resistant load. ઓકે, એટલે કે વેરિયેબલ રેઝિસ્ટન્ટ લોડ સાથે કનેક્ટેડ થાય છે. બરાબર, અને એની એનર્જી છે એ કેવી રીતે રિસીવ થાય છે, તો કે સોલર સેલ્સ થ્રુ એ રિસીવ થતી હોય છે. બરાબર, ધ કરંટ પ્રોડ્યુસ્ડ ઇન ધ સર્કિટ ઇઝ પ્રોપોર્શનલ ટુ ધ, આની અંદર શું થશે, તો કે સર્કિટમાં કરંટ જે છે એ શું થાય છે, ફ્લો થાય છે. બરાબર, એ સર્કિટમાં ફ્લો થશે એના કારણે ઇન્સિડેન્ટ એનર્જી ઇન ધી સોલર રેડિયેશન, બરાબર, એના જેટલું એ વેલ્યુ મળે છે. આ જે કરંટ જે હશે એની વેલ્યુ કેટલી હશે, ઇન્સિડેન્ટલ ધેટ મીન્સ જે એની ઉપર કિરણો કે રેડિયેશન પડે છે. બરાબર, ઇન્સિડેન્ટલ મતલબ કે થવું, ઇન્સિડેન્ટલ એનર્જી ઇન ધી સોલર રેસ. રાઈટ, એવી રીતે એનું અહીંયા આગળ વર્ક થતું હોય છે. ઓકે, તો આ થઈ ગયું તમારા 4 ટાઈપ્સ ઓફ ધી મેઝરિંગ ડિવાઇસીસ. બરાબર, સો ફર્સ્ટલી કયું હતું, પાયરેનોમીટર, સેકન્ડ વન વોઝ પાયરિલિયોમીટર. બરાબર, અને થર્ડ વન વોઝ સનશાઇન રેકોર્ડર, એન્ડ ધી ફોર્થ વન વિચ ઇઝ ફોટોવોલ્ટેનિક સોલરીમીટર. બરાબર, સો આ તમારે ખાલી બહુ ડિટેલમાં તમને એક્ઝામમાં નથી પૂછાતું, પણ જ્યારે પણ પૂછાય તો તમારે એના નામ અને એનું કન્સ્ટ્રક્શન કેવી રીતે થાય છે અને કયા બેઝિક પ્રિન્સિપલ પર એ વર્ક કરે છે એ તમારે ધ્યાન રાખવું પડશે. ઓકે, સો નેક્સ્ટ જોઈએ આપણે થિયરી રિલેટેડ ટુ ફોટોવોલ્ટેનિક સિસ્ટમ. બરાબર, સો ફોટોવોલ્ટેનિક સિસ્ટમ શું છે એ આપણે જોઈએ. બરાબર, સો ફોટોવોલ્ટેનિક કન્વર્ઝન is a major field of solar energy utilization in which solar radiations are first converted to the electrical energy by solar cells. Right,
ઓકે, સો ફોટોવોલ્ટેનિક કન્વર્ઝન શું છે તો કે સોલરનું ઇલેક્ટ્રિસિટીમાં આપણે શું કરીએ છીએ, ટ્રાન્સફોર્મેશન કરીએ છીએ, બરાબર. સો ફોટોવોલ્ટેનિક કન્વર્ઝન ઇઝ ધ મેજર ફિલ્ડ ઓફ solar energy utilization in which solar radiations are first converted into the electrical energy, બરાબર. સો એ શું કરે છે, સોલર રેડિયેશનની જે એનર્જી છે એને ઇલેક્ટ્રિક એનર્જીમાં ડિવાઈડ કરે છે કાં તો કન્વર્ટ કરે છે, બરાબર. સો એને કહીશું આપણે કેના થ્રુ કરે છે, દેટ મીન્સ સોલર સેલ્સ થ્રુ એનું કન્વર્ઝન કરતું હોય છે, બરાબર. ઓકે, સો એના પછી શું થાય છે તો કે સોલર સેલ્સ આર મેડ અપ ઓફ ધી સિલિકોન. હવે સોલર સેલ જે છે તેના બનેલા હોય છે, મેડ અપ ઓફ સિલિકોન, બરાબર. સો સિલિકોન ઇઝીલી જે પણ હીટિંગ આવે છે, બરાબર, એટલે કે સન રેડિસના જે હીટિંગ પોઈન્ટ્સ આવે છે એ ઇઝીલી એબ્ઝોર્બ કરી શકે છે. દેટ્સ વાય આપણે સોલર સેલ્સમાં સિલિકોન કાં તો ધ સેમી કન્ડક્ટર મટીરિયલ્સનું યુટિલાઇઝેશન કરીએ છીએ. સેમી કન્ડક્ટર દેટ મીન્સ હાફ કન્ડક્ટર, બરાબર, ફૂલ્લી કન્ડક્ટર નથી. જેમ કે તમે હ્યુમન બોડી લોહી કેવું છે, ફૂલ કન્ડક્ટર છે, બરાબર. અને જ્યારે સિલિકોન જે છે કેવું છે, હાફ કન્ડક્ટર કાં તો સેમી કન્ડક્ટર ટાઈપ ઓફ મટીરિયલ કહેવાય. ઓકે, લેટ્સ સી સોલર ફોટોવોલ્ટેનિક ટેકનોલોજી. ઓકે, હવે અહીંયા આગળ તમને ડિટેલમાં સમજાવવામાં આવે છે કે સોલર ફોટોવોલ્ટેનિક ટેકનોલોજી બેઝિકલી છે શું, બરાબર. ઓકે, સો ટર્મ ફોટો એટલે શું, ફોટો મીન્સ લાઇટ, બરાબર, એટલે કે સનની જે લાઇટ આવે છે એને આપણે કહીએ છીએ ફોટો. એન્ડ વોલ્ટેનિક મીન્સ ઇલેક્ટ્રિસિટી, રાઈટ. તો બેઝિકલી ફોટો દેટ મીન્સ લાઇટ, અને લાઇટમાંથી ઇનપુટ થતી કે આઉટપુટ થતી ઇલેક્ટ્રિસિટી, બરાબર, એને આપણે કહીએ છીએ ફોટોવોલ્ટેનિક, બરાબર. હવે ઇફેક્ટ, ફોટોવોલ્ટેનિક ઇફેક્ટ કોને કહેવાય, સો વેન electricity is produced due to light is called photovoltaic effect. Okay, what does mean by that? When electricity is produced, બરાબર, due to light is called photovoltaic ઇફેક્ટ, બરાબર. ઓકે, તો એને થઈ ગયું આપણે ફોટોવોલ્ટેનિક ઇફેક્ટ. ઓકે, ઇટ વોઝ ફર્સ્ટ નોટેડ બાય ફ્રેન્ચ ફિઝિસિસ્ટ એડમંડ બેકરેલ, બરાબર. એમના થ્રુ આ જે 1893માં એની શોધ થઈ હતી. પછી આલ્બર્ટ આઇન્સ્ટાઈને શું કીધું હતું કે નેચર ઓફ લાઇટ એન્ડ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ ઓન વિચ ફોટોવોલ્ટેનિક ટેકનોલોજી ઇઝ બેઝડ, ફોર વિચ he later won the Nobel Prize, બરાબર. તો કે આના પર બી સંશોધન આગળ કોણે કર્યું તો કે આઇન્સ્ટાઈને, બરાબર. એટલે કે આઇન્સ્ટાઈન એ ફોટોવોલ્ટેનિક ઇફેક્ટ વિશે વધારે બ્રીફનેસ આપી, બરાબર. ઓકે, સો આજના લેક્ચરમાં આપણે આટલું જોઈએ છે. દેટ મીન્સ કે જે મેઝરિંગ ડિવાઇસીસ છે, બરાબર, કયા કયા ડિવાઇસીસ આપણે યુઝ કરી શકીએ છીએ. એન્ડ આફ્ટર ધેટ તો એ મેઝરિંગ ડિવાઇસીસનો પ્રિન્સિપલ કયા છે, કયા અને કેવી રીતે એને કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે, બરાબર, એ પણ આપણે જોયું. ઓકે, એ પછી આપણે જોયું તો કે ફોટોવોલ્ટેનિક સિસ્ટમ, બરાબર. એટલે ફોટોવોલ્ટેનિક સિસ્ટમ એ બેઝિકલી છે શું તો કે સોલર એનર્જીનું કન્વર્ઝન કરે છે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં, બરાબર. પણ કયું સોલર એનર્જીનું કન્વર્ઝન થાય છે, દેટ મીન્સ લાઇટ ફોર્મનું, બરાબર. સોલર બે ટાઈપમાં મળે છે આપણને, એક તો લાઇટ છે અને એક છે હીટ, બરાબર. તો અહીંયા આગળ લાઇટનું જે છે એનું કન્વર્ઝન કરીએ છીએ આપણે ઇલેક્ટ્રિસિટીમાં, બરાબર. બિકોઝ એ લાઇટની અંદર ઘણા એવા પ્રમાણમાં ફોટોવોલ્ટેનિક ઇફેક્ટ રહેલી હોય છે. ઓકે, સો સોલર એનર્જી યુટિલાઇઝિંગ વિચ સોલર રેડિયેશન્સ આર ફર્સ્ટ કન્વર્ટેડ ટુ ધ ઇલેક્ટ્રિક એનર્જી, બરાબર, બાય સોલર સેલ્સ. ઓકે, સોલર સેલ્સ શું છે તો કે સિલિકોન કાં તો સેમિકન્ડક્ટર મટીરિયલમાંથી બનાવવામાં આવેલા એક સેલ્સ છે, જે રીતે કે તમે સેમિકન્ડક્ટર મટીરિયલ્સ યુટિલાઇઝ થતું હોય છે.
ઓકે, હવે સોલર વોલ્ટેનિક ટેકનોલોજીમાં જોઈએ તો ફોટો મીન્સ લાઇટ એન્ડ વોલ્ટેનિક દેટ મીન્સ ઇલેક્ટ્રિસિટી, દેટ મીન્સ લાઇટ ટુ ઇલેક્ટ્રિસિટી કન્વર્જન્સ, બરાબર. સો વેન ઇલેક્ટ્રિસિટી ઇઝ પ્રોડ્યુસ ડ્યુ ટુ લાઇટ ઇઝ કોલ્ડ ફોટો વોલ્ટેનિક ઇફેક્ટ. સૌથી પહેલાં કોને શોધ કરી હતી એની? તો કેડમન બેકબ્રેલે, બરાબર. અને આલ્બર્ટ આઇન્સ્ટાઈને એના માટે નોબેલ પ્રાઇઝ પણ મેળવ્યું બિકોઝ એમણે એનામાં કઈ ટાઈપના ડિફરન્ટ સોર્સિસ એમાં મળી શકે છે એનું સંશોધન કર્યું છે. ઓકે, સો આજના લેક્ચરમાં આપણે આટલું જોઈએ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફોટોવોલ્ટેનિક ઇફેક્ટ છે એના રિલેટેડ આગળ થિયરીઝ કન્સિડર કરશું. સો આઈ એમ કૃષ્ણ પંચાલ સાઇનિંગ ઓફ ઓન ધીસ નોટ. જય શ્રી શામ.